તો આજે મારા હોમ જીમ વર્કઆઉટનો છે ડે 1 જય સોમનાથ. તો જો આજે મારે સવારે ઉઠવાનું થઈ ગયું હતું મોડું, એટલે આજે હું જીમ હોમ વર્કઆઉટ કરવાનું છું ગ્રાઉન્ડે, કારણ કે આજે ફૂલ મારે મોડું થઈ ગયું હતું. એટલે જો ગ્રાઉન્ડે આવીને તરત મેં પહેલાં જો હું જે ડેલી હું રનિંગ વર્કઆઉટ કરતો હોય રનિંગ વર્કઆઉટ પતાવી નાખ્યું, અને પછી જો તડકો તો ફૂલ હતો. ત્યારબાદ જો ડમ્બલ લઈ લીધા અને આપણે કરી નાખ્યું વર્કઆઉટ ચાલુ. અને આજે મારે બાયસેપ અને લેગ વર્કઆઉટ કરવાનું છે. તો સૌપ્રથમ હું તમને બાયસેપ વર્કઆઉટ માટે થોડી ઘણી જે એક્સરસાઇઝ કહું, એ એક્સરસાઇઝ તમારે પણ ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવે, અને હું પણ પર્સનલી એ જ એક્સરસાઇઝ યુઝ કરું છું. સૌપ્રથમ મેં આ એક્સરસાઇઝ ચાલુ કરી નાખી કે જેથી કરી આપણા બાયસેપમાં ફૂલ ઇમ્પ્રુવમેન્ટ આવે. ત્યારબાદ એક ડમ્બલ અને બીજા ડમ્બલને આપણે રોટેટ કરી અને હેન્ડ રોટેશન કરી કે જેથી કરી આપણા બાયસેપમાં થોડોક વધારે જોર પડે અને એનાથી પણ આપણા બાયસેપમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ આવે. ત્યારબાદ જો મેં કરી નાખી બીજી એક્સરસાઇઝ ચાલુ, અને આ એક્સરસાઇઝ પણ થોડી ઘણી હાર્ડ હતી, કારણ કે તડકો મને ફૂલ લાગતો હતો અને પહેલી વાર મેં ગ્રાઉન્ડે જીમ વર્કઆઉટ કર્યું છે. ત્યારબાદ જો મેં કરી નાખી પાછી વર્કઆઉટ ચેન્જ, અને જો તમે પણ આ બધી એક્સરસાઇઝ કરજો અને તમારી મુજબ તમે રેપ રાખજો. આજે મારે મોડું થઈ ગયું હતું એટલે મેં આ બધી એક્સરસાઇઝનો એક રેપ જ રાખ્યો, અને એક રેપ મેં 20 રેપનો રાખ્યો હતો. ત્યારબાદ જો મેં કરી નાખ્યું થોડું ઘણું પાણી પી લીધું, કારણ કે ફૂલ તડકો હતો. અને પછી મેં કરી નાખ્યું લેગ વર્કઆઉટ ચાલુ કે જેથી કરી આપણા લેગની સ્ટ્રેન્થ પણ વધે, અને આનાથી મને રનિંગમાં પણ થોડો ઘણો ફાયદો થાય, કારણ કે આપણું મેઇન ટ્રેનિંગ રનિંગ છે. એટલે જો મારે લેગ વર્કઆઉટ તો કરવું જ પડે, અને લેગ વર્કઆઉટ પણ મેં બધી તમને તમારા માટે મોસ્ટ એક્સપેન્સિવ એક્સરસાઇઝ પણ રાખી છે કે જેથી કરી આપણે લેગમાં થોડો ઘણો વધારો આવે. અને આ એક્સરસાઇઝ કરવાથી તમારા સ્પીડમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અને આમ મેં જો ફૂલ પાછું બીજું પણ એક વાત છે કે તમારે આ એક્સરસાઇઝ તમારા રેપ મુજબ રાખવાની, અને વચ્ચે થોડો ઘણો રેસ્ટ પણ લેવાનો કે જેથી કરી તમારે થોડો ઘણો રેસ્ટ મળે અને પાછી થોડી ઘણી રિકવરી આવે, અને પછી પાછું થોડું તમારે રેસ્ટ લે અને લાગી જવાનું આપણા બીજી એક્સરસાઇઝ કરવા તરફ. અને આ એક્સરસાઇઝ પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ એક્સરસાઇઝ કરવી પણ. અને આ એક્સરસાઇઝ આપણા લોઅર લેગ્સ માટે છે કે જેથી કરી આપણા લોઅર લેગ્સમાં પણ થોડો ઘણો વધારો આવે. અને જો આમ મેં હોમ જીમ વર્કઆઉટનો ડે 1 ખતમ કરી નાખ્યો, અને ફૂલ તડકો હતો અને મને પણ ફૂલ તડકો લાગતો હતો, અને જો આપણે કરી નાખ્યું વર્કઆઉટ.